મહેસાણા અર્બન બેંકની પેટા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। મહેસાણા અર્બન બેંકની આ પેટા ચૂંટણીમાં એનપીએ નોન પરફોર્મિંગ એસેટને લઈને વિશ્વાસ પેનલ દ્વારા બેંકમાં 100 કરોડના કૌભાંડનો આક્ષેપ લગાવાયો। એક વર્ષ પહેલાં બેંકના કર્મચારી પાસેથી દસ્તાવેજો મેળવ્યા હતા કે જેમાં વિકાસ પેનલના જીકે પટેલ, વિનોદ પટેલ અને તેના સાગરીતોએ મળીને ખોટા ધિરાણો કર્યા, જે આજે એનપીએ બની ગયા। લાગતા વળગતા લોકોને આપીને પૈસાની જમીનો ખરીદવામાં આવી તેવા પણ આક્ષેપો કરાયા છે। એટલે આ બંને જણા જે એમના સાર્ગત્ય મેનેજરોની બ્રાન્ચો હતી, ખાસ કરીને મહેસાણા, સેટેલાઇટ અમદાવાદ અને ગોતા અમદાવાદ, આ ત્રણ મેનેજરોએ આ લોકો સાથે ભળીને ખોટી લોનો, ખોટી ફાઇલો ઊભી કરીને કરોડોના ધિરાણો કર્યા છે। એનું સામે મોર્ગેજ માત્ર 1 કરોડ 2 કરોડ હોય અને ધિરાણ 5 કરોડ ને 10 કરોડ, આવા ખોટા ધિરાણો કરીને આજે જે ધિરાણો એનપીએ થયા છે, બેંકને મોટું નુકસાન કરી મોટા કૌભાંડો કરેલ છે। આ તરફ વિકાસ પેનલે પણ આક્ષેપો સામે વળતો પ્રહાર કરતા તમામ આક્ષેપોને ફગાવ્યા છે। એનપીએ વિવિધ કારણોસર થાય છે અને પેમેન્ટ ભરાઈ જાય એટલે તે એનપીએમાંથી બહાર નીકળી જાય છે। સાથે એ પણ સ્વીકાર્યું કે એનપીએ વધ્યું છે, તેનું કારણ રિવ્યૂ ન થવું છે। તો વિનુભાઈએ જે વાત કરી કે ભાઈ એ ઘણી વખતે ઊંચું નીચું થતું હોય છે, કોઈ ભરવામાં લેટ થયું હોય, કોઈ ટેકનિકલ કારણોસર એનપીએ થયું હોય, કોઈ રિવ્યૂ ના થયું હોય, આના કારણે એનપીએ થતું હોય છે અને એ એનપીએ જ્યારે પેમેન્ટ કરી દેવામાં આવે ત્યારે એનપીએમાંથી બહાર નીકળી જાય। એ પછી છેલ્લા 6 મહિનામાં જે એનપીએ વધ્યું એ બધા જ ટેકનિકલ કારણોસર વધેલું છે। કોઈની મિલકત ઓછી પડે છે એવું બહાનું કાઢીને કે રિવ્યૂ કરવામાં આવતું નથી, કોઈનો સ્ટોક નથી મળ્યો એમ કરીને રિવ્યૂ કરવામાં આવતું નથી, કોઈની આ વસ્તુ નથી એમ કરીને રિવ્યૂ કરવામાં આવતું નથી। રિવ્યૂ ન કરવાના કારણે 300-400 કરોડ બીજું એનપીએ વધી જતું હોય છે। 22ના, 23ના, 24ના એનપીએ ઇન્સ્પેક્શન થયા પછીના બેંક પાસે હોય જ છે, એટલે આ બાબત 2 વર્ષ રિટાયર થયા પછી પણ આ રીતની બાબતની ગુંજન કર્યા કરવી એ બાબતને કેવી રીતે કહી શકાય કે એનપીએ વધી ગયું, આ થઈ ગયું, તે થઈ ગયું કરી દે। ખરેખર તો એનપીએ એક એવી વસ્તુ છે કે જે એક એકાઉન્ટ આ મહિને સ્લીપેજ થાય, બીજા મહિને ભરપાઈ થાય અને પાછો એ ઓર્ડરમાં આવી જાય। મહેસાણામાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે। મૃત વ્યક્તિને જીવિત બતાવીને વેચાણ દસ્તાવેજ કરી દેવાયા। જ્યાં અહીં ગુનાખોરોની દુનિયામાં દરરોજ નવા કિસ્સાઓ સામે આવે છે, એવામાં વધુ એક કૌભાંડનો ખુલાસો થયો કે જ્યાં એક અજાણ્યા શખ્સે મૃત વ્યક્તિના નામે છેતરપિંડી આચરી હતી, તેમાં અન્ય 3 લોકોએ પણ સાથ આપ્યો। જોકે રજિસ્ટ્રારને જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે। ઘટનાની વિસ્તારપૂર્વક વાત કરીએ તો બહુચરાજીના ધારપુરા ગામના બાપુજી ચેનુજી નામના વ્યક્તિનું ડિસેમ્બર 2022માં અવસાન થયું હતું, છતાં એક શખ્સે દુરુપયોગ કરીને તેમનું નામ ધારણ કર્યું અને પોતાને બાપુજી ચેનુજી તરીકે જીવિત દર્શાવીને ધારપુરા ગામની સર્વે નંબર 158 વાળી જમીનના દસ્તાવેજ કરાવી નાખ્યા હતા। આ શખ્સ મૃતકને જાણતો નહીં હોવા છતાં તેનું નામ ધારણ કર્યું, ખોટા હસ્તાક્ષર તેમજ અંગૂઠા કરીને બોગસ દસ્તાવેજ બનાવી લીધા। આરોપીએ બહુચરાજી નોંધણી નિરીક્ષકની કચેરીએ જઈને ખોટા દસ્તાવેજનો ઉપયોગ કર્યો હતો। સબ રજિસ્ટર કચેરી બેચરાજીમાં 2024માં તેમનું ખોટું નામ ધારણ કરનાર બાપુજી ચેનુજીનું ખોટું નામ ધારણ કરનાર વ્યક્તિએ સબ રજિસ્ટર કચેરી બેચરાજીમાં વેચાણ દસ્તાવેજ 2 વેચાણ દસ્તાવેજ કરી આપેલ છે। એની અમોને જાણ થતાં તેમના વિરુદ્ધ તથા બંને દસ્તાવેજોમાં 2 સાક્ષીઓ વિરુદ્ધ નોંધણી અધિનિયમ 1982ની કલમ, નોંધણી અધિનિયમ 1908ની કલમ 82 મુજબ ફોજદારી। આ પ્રકરણમાં આરોપીઓએ એકબીજાની મિલીભગતથી વિશ્વાસઘાત અને ઠગાઈ કરી, જેને લઈને બહુચરાજી સબ રજિસ્ટ્રારે મોઢેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। હાલ આ કાંડમાં અન્ય કોણ સામેલ છે, તેઓને મૃત વિશે કેવી રીતે જાણ થઈ, 3 સાક્ષીઓના નામ સામે આવ્યા છે, પરંતુ મુખ્ય આરોપીનું નામ સામે કેમ નથી આવ્યું, તે તમામ સવાલ ઉઠી રહ્યા છે। દસ્તાવેજમાં દર્શાવેલા 3 સાક્ષીઓનો શું રોલ છે, શું આવા કૌભાંડ અગાઉ પણ થઈ ચૂક્યા છે, એ તપાસની બાબત છે। પોલીસ યોગ્ય તપાસ કરે તો વધુ ખુલાસા થઈ શકે તેમ છે। કુલ અત્યારે એક અજાણ્યો ઇસમ અને બીજા જે 3 સાક્ષી છે કે જેને ઓળખ આપી છે એમને અત્યારે આરોપી બનાવ્યા છે, છતાં પણ તપાસમાં જે પણ કંઈ નીકળશે એ પ્રમાણે વધારે આરોપી બનશે।